મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે જિલ્લા પંચાયતની 42 બેઠકો, 10 તાલુકા પંચાયતોની કુલ 212 બેઠકો, મહેસાણા મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો તેમજ વિસનગર, વિજાપુર, કડી, બેચર, બેચરાજી અને ઊંઝા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ અને વડનગર નગરપાલિકાની પેટા ચૂંટણી માટે પ્રચાર પ્રસાર શરૂ થઈ રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ત્યારે રાજકીય પક્ષો પણ પોતાની પાર્ટીના ઉમેદવારોને જીતાડવા મેદાને આવ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે જનસેવા એ જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે તોરણવાડી માતાના ચોકમાં મહેસાણા ખાતે જનસેવા સંકલ્પ સભા યોજવામાં આવી હતી. આ સભામાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, જિલ્લા પ્રભારી ભરતભાઈ ડાંગર, સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર તેમજ પાર્ટીના પદાધિકારીઓ તેમજ ઉમેદવારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ મહામંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કમલમ કાર્યાલય મહેસાણાની બાજુમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી જનસેવા સંકલ્પ સાથે મહેસાણામાં ભાજપ દ્વારા વિધિવત ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, મહેસાણા જિલ્લાના ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં જનસેવા સંકલ્પ લેવાયો હતો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસને આકરા ચાબખા માર્યા હતા અને કાર્યકરોને ચૂંટણીના પ્રચાર પ્રસાર કાર્યમાં લાગી જવા જણાવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા.